રજૂ કરી છીએ પ્રાસંગિક. વિષય છે વાદળ વિસ્ફોટનું વિજ્ઞાન. સંપાદન છે અશરફ નથવાણીનું. પઠન છે જાગૃતિ વકીલનું. પ્રકૃતિનો અચાનક પ્રહાર થતા જાણે આકાશનો કોપ જમીન પર ઉતર્યાનો અહેસાસ કરાવતા હૃદય કંપાવી દે તેવા સમાચારોમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ વાદળ ફાટવાની ઘટના સતત છેલ્લા કેટલાક દિવસોથી સાંભળવા અને જોવા મળી રહી છે. જેમ કે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં ખીરગંગામાં વાદળ ફાટ્યું. 34 સેકન્ડમાં પર્વતો પરથી ઝડપથી વહેતા પાણી સાથે આવેલા કાટમાળથી ગામ જમીનદોસ્ત થઈ ગયું. તો થોડા દિવસો પછી બીજા સમાચાર આવ્યા કે વૈષ્ણોદેવીમાં અર્ધકુમારી નજીક ભૂસ્ખલન થતા કેટલાક લોકો ઘાયલ થયા. ખરાબ હવામાનને કારણે વૈષ્ણોદેવી યાત્રા મુલતવી રાખવામાં આવી. તો પૃથ્વીના સ્વર્ગમાં કુદરતનો કહેર 3 સેકન્ડમાં ઘર સ્વાહા. નદીઓમાં તોફાની મોજા ઉછળ્યા. ધસમસતા પ્રવાહ વચ્ચે વહેતો કાટમાળ જોતા રૂવાડા ખડા થાય. તો પછી પૃથ્વીનું સ્વર્ગ કહેવાતા જમ્મુ કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી. મનાલીમાં પત્તાની જેમ માત્ર 3 સેકન્ડમાં આખું ઘર બિયાસ નદીમાં તણાયું. તો તાવી નદીમાં જાણે તોફાને ચડેલા દરિયાના મોજા ઉછળતા હોય તેવો પાણીનો પ્રવાહ જોવા મળ્યો. આ બધી બાબત પાછળનું મુખ્ય કારણ છે વાદળ ફાટવું. મૂળ વિજ્ઞાન સમજીએ કે વાદળ કેમ ફાટે છે. મેઘસ્ફોટ કે મુસળધાર વૃષ્ટિ વરસાદનું એક રૌદ્ર સ્વરૂપ છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને વાદળ ફાટવું, અંગ્રેજીમાં ફ્લેશ ફ્લડ પણ કહેવામાં આવે છે. ભારતમાં ચોમાસા દરમિયાન થતી આ એક ખતરનાક કુદરતી આફત છે. અચાનક ખૂબ ટૂંકા સમયમાં ખૂબ જ ભારે વરસાદ પડવો એ વાદળ ફાટવું કહેવાય. વાદળ ફાટવાની ઘટના સામાન્યતઃ સમુદ્રની સપાટીથી 1000 થી 2500 મીટર ઉપર આવેલા વિસ્તારમાં થાય છે. હવામાન ખાતાની વ્યાખ્યા મુજબ 1 થી 10 કિલોમીટરના વિસ્તારમાં 1 કલાકમાં 10 સેમી કે તેથી વધુ વરસાદ પડે ત્યારે વાદળ ફાટ્યું કહેવાય. ક્યારેક એક જગ્યાએથી 1 થી વધુ વાદળો ફાટે છે. આવી સ્થિતિમાં જાનમાલને ભારે નુકસાન થાય છે. ભારે વરસાદની ઘટનાને વાદળ ફાટવું દરેક વખતે કહી ન શકાય. સમજવાની વાત એ છે કે 1 કલાકમાં 10 સેન્ટીમીટર વરસાદથી મોટું નુકસાન નહીં થાય, પણ જો નજીકમાં નદી કે તળાવ હોય અને તેમાં અચાનક પાણી ભરાઈ જાય તો આસપાસના રહેણાંક વિસ્તારોમાં વધુ નુકસાન થાય છે, જેના પરિણામે પૂરની સ્થિતિ ઊભી થાય છે. આથી જ જ્યારે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના ઘટે છે ત્યારે જાનમાલને ભારે નુકસાન થાય છે. મે મહિનાથી જુલાઈ ઓગસ્ટ સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી જેવા ઉત્તર ભારતના પ્રદેશોમાં વાદળ ફાટવાની ઘટના ઘટતી રહે છે. જળવાયુ પરિવર્તનને કારણે આગામી સમયમાં વાદળ ફાટવાની ઘટનાઓની સંખ્યા વધી શકે છે એવું તજજ્ઞોનું માનવું છે. વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન અનુસાર જ્યારે પવન પહાડ નજીકથી પસાર થાય ત્યારે તે ઉપર તરફ ગતિ કરે છે. જો હવામાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય તો પહાડની ટોચ પર વાદળ બનવા માંડે છે. પહાડની ટોચ પર જગ્યા ઓછી હોવાને કારણે વાદળો ઘટ્ટ બને છે. પાણીના ટીપા અથવા બરફના કણોનું કદ અને તીવ્રતા વધે છે, જે ભારે વરસાદ અથવા વાદળ ફાટવાની ઘટનામાં પરિણમી શકે છે. મુખ્ય કારણ જોઈએ તો પર્વતો અને ગરમ હવા વાદળોનો માર્ગ અવરોધે છે. ત્યારે એ ઉપરાંત ગ્રીન બેલ્ટની સતત ઘટના, હાઇડ્રોપાવર પ્રોજેક્ટના નિર્માણ માટે વૃક્ષો કાપવા, વધતું શહેરીકરણ કે જે તાપમાનમાં વધારો કરી રહ્યો છે, કે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે જંગલો પર દબાણ વધવું એ બધા કારણોને ગણી શકાય. પૃથ્વીની સપાટીથી 12 થી 15 કિલોમીટરની ઊંચાઈએ વાદળો ફાટતા હોય છે. પર્વતોની ઊંચાઈને કારણે વાદળો આગળ વધી શકતા નથી. પછી અચાનક એક જગ્યાએ ભારે વરસાદ થાય છે. આ કુદરતી આપત્તિ ટાળવા માટે લોકોએ ઢોળાવવાળી જગ્યાઓ પર મકાન બાંધવાનું ટાળવું જોઈએ. ઢાળવાળી જગ્યા મજબૂત હોય તો જ બાંધકામ કરવું જોઈએ. આ ઉપરાંત નદીઓ અને નાળાઓથી અંતર જાળવવું જોઈએ.